બોલને. તને યાદ છે શું? જ્યારે આપણે નાના હતા, શાળામાં જોડે ભણતા હતા, ત્યારે શું મજા કરતા. એમાંય હું તો બહાના કાઢીને ક્યાં સ્કૂલે જતો, કોક દિવસ સ્કૂલે જતો, એમાંય આપણી શાળામાં ભણવા આવતી છોકરીઓને જોવા જ આવતો હતો. તને યાદ છે આપણી સાથે ભણતી પેલી પટેલ સમાજની દીકરી માલતી? હા, યાદ છે. હું એને ઓળખું પણ છું અને ક્યાં રહે છે એ પણ મને ખબર છે. હું જ્યારથી સ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ મને માલતી તરફ આકર્ષણ હતું. જો એ મને હા પાડે ને તો મારે તો એની સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે. અલ્યા મદનિયા, ગાંડો થઈ ગઈ છે કે શું? ક્યાં માલતી અને ક્યાં તું? માલતી સંસ્કારી અને સારા ઘરની પટેલ સમાજની દીકરી છે. સામાજિક દ્રષ્ટિએ તારો અને માલતીનો કોઈ હિસાબે મેળ જ નથી, એટલે એને તું ભૂલી જા. ના હો લખનિયા, એવું નથી. તું ચારે બાજુ ગામમાં નજર કર, ક્યાંય પટેલ સમાજના દીકરા દેખાય છે? પટેલ સમાજના દીકરા તો અમદાવાદ, સુરત, મુંબઈ જેવા મોટા શહેરોમાં ભણી ગણીને સેટલ થઈ ગયા. ત્યાં જ તેમણે પોતાના ધંધા સ્થાપ્યા. ગામમાં પટેલ સમાજના દીકરા જ નથી. માટે માલતી માટે ઝાડ ફેલાવીને તો જોઈએ, ક્યાંક પારેડું ઝાડમાં ફસાઈ જાય તો. ભલે, જેવી તારી ઈચ્છા. આમે તું ક્યાં મારી વાત માને છે? ચાલ ત્યારે હું જાઉં છું. લલિતા અને માલતી વચ્ચેનો દ્રશ્ય. લલિતા, તને યાદ છે પેલો મદનિયો જે આપણી સાથે ભણતો હતો? એ રોજ નવી નવી ગાડીઓ અને બાઈકો લઈને ફરતો હોય છે અને મને ઈશારા પણ કરતો હોય છે. એ મને શું કહેવા માંગતો હશે? માલતી, તું અને મદન એકબીજાને ઓળખો જ છો ને, તો પૂછી લે ને મદન શું કહેવા માંગે છે. હા, હું એને જ પૂછી લઈશ. મદન અને માલતી વચ્ચેનો દ્રશ્ય. હાય માલતી. અલે મદન, હું તને રોજ નવી નવી ગાડીઓ લઈને જતા જોઉં છું, એટલે શું તું બહુ પૈસા કમાઈ ગયો લાગે છે? હા માલતી, લીલા લહેર છે. બહુ ટૂંકા સમયમાં ઘણું બધું કમાઈ લીધું છે. અઠવાડિયામાં 7 દિવસ અલગ અલગ ગાડી લઈને ફરું છું. બોમ્બેમાં મારી 300 વીઘા જમીન છે. 4-5 બંગલા પણ લઈ લીધા છે. ભલે મારે ગામમાં કાંઈ જ નથી, પણ ઘણી સુખ સાહેબી છે. અને બીજું, પૈસાની તો રેલમ છેલ છે. બસ રહેવા દે, હવે હું જાઉં હવે. ભલે, ત્યારે ફરી મળીશું. માલતી મદનના બારેમાં વિચારતા. મદન તો ઘણું બધું વૈભવી જીવન જીવે છે. રોજ નવી નવી ગાડીઓમાં ફરે છે, મોટા મોટા બંગલામાં રહે છે. શું એનું જીવન છે? એની સાથે જે છોકરી લગ્ન કરશે એ તો રાજ કરશે, રાજ. માલતી અને મદન ફોન ઉપર વાત કરતા. માલતી, કાલે જ્યારથી હું તને મળ્યો છું ત્યારથી તારા જ વિચારોમાં ખોવાયેલો છું. હું પણ તારા વિશે જ વિચાર કરું છું. તો પછી કાલે 5 સ્ટાર હોટલમાં મળીએ. સારું, ત્યારે કાલે મળીએ. માલતી અને મદન 5 સ્ટાર હોટલમાં મળતા. તો ભાઈ 4 સ્ટાર 3 સ્ટાર જોઈએ છે. માલતી, આજે તો ડ્રેસમાં બહુ સુંદર લાગે છે. સાચું કહું, હું તને બાળપણથી જ બહુ પ્રેમ કરતો હતો. હા મદન,
હું તારું આ વૈભવી જીવન જોઈને ઘણું બધું ભૂલી ગઈ છું અને હું તને મારા મનની વાત કહું, તું મને બહુ ગમે છે. તે તો મારા મનની વાત કરી નાખી. હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પણ મદન, આપણે અલગ અલગ સમાજના છીએ, એટલે મારા મમ્મી પપ્પા આ લગ્ન માટે શું રાજી થશે? એક ઉપાય છે, આપણે બંને ભાગી જઈએ. ભાગી જઈએ? ના ના, આ વાત તો મારા ગળે બિલકુલ ઉતરતી નથી. હું આપણા પ્રેમની વાત મારા મમ્મી પપ્પા અને મારી બહેનપણી લલિતાને કરી છું. જો માલતી, એ લોકો તો ના જ પાડશે, એ વાતની તો મને ખબર જ છે. પણ તું મારા પ્રેમનો વિચાર કરજે. હું તારા વગર નહીં રહી શકું. સારું, ચાલ ફરી મળીએ. લલિતા તેની લગ્નની કંકોત્રી માલતીને આપતા. માલતી, લે આ મારા લગ્નની કંકોત્રી. અઠવાડિયે પછી મારા લગ્ન છે, તો લગ્નમાં જરૂર આવજે. લલિતા, તારા લગ્નમાં હું ચોક્કસ આવીશ. તને યાદ છે મેં તને એક વાત કહેલી મદન વિશે? અમારી બંને વચ્ચે ઘણી મુલાકાતો થઈ. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. બહેન માલતી, તે મને પૂછ્યું છે તો હું તને એટલી જ સલાહ આપીશ કે તું આટલી ભોળી ના બન. એ તને ખૂબ પ્રેમ કરે છે તો એ તારો ભ્રમ છે. જો મારું માનવું તો એવું જ છે કે આવા સુશિક્ષિત પાટીદાર સમાજની દીકરીએ આવા ઉતાવળા પગલાં ભરતા પહેલા બહુ વિચારવું જોઈએ. અને બીજું, મદન આમે ઇત્તર સમાજનો છે, એટલે સમાજની દીકરી સમાજ બહાર લગ્ન કરે એટલે સમાજની ગરિમાને ઠેસ લાગે. તારી વાત સાચી છે લલિતા, પણ હવે મદન સિવાય હું કોઈની સાથે લગ્ન નહીં કરી શકું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. માલતી, સાંભળ, તું મને વારંવાર કહે છે કે હું મદનને બહુ પ્રેમ કરું છું, તો શું તું તારા માતા પિતાને પ્રેમ નથી કરતી? અરે ગાંડી, તને 20-20 વર્ષ સુધી નિસ્વાર્થ પ્રેમ આપ્યો હોય તેનો તું આ બદલો આપીશ? આ 4 દિવસના ખોખલા પ્રેમ માટે શું તું તારા માતા પિતાને ભૂલી જઈશ? આ પૈસાની ખોટી ગેલછા છે. તું આમ બોળવાઈ ના જા અને તારા માતા પિતાનો વિચાર કર. મારી બહેનપણી તરીકેની તને સલાહ એટલી જ છે કે તું આવું ખોટું પગલું ના ભર. પછી તું પસ્તાઈશ તો પણ પાછો વળવાનો કોઈ માર્ગ નહીં હોય. નહીં સમાજ કે નહીં તારા માતા પિતા તારા થશે. માટે ચેતી જા, બાકી તારી ઈચ્છા. લલિતા અને દીપક કુમારના લગ્ન. ભાઈ તાળી વગા હેલો આઈસીઆઈ
અને તેના ઘરનો દ્રશ્ય. તમારાથી નહીં જોવાય. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલને બેટા. હું કહું તો ખરા, પણ તમે મારી વાતનું માન તો રાખશો ને? પહેલા તમે મને વચન આપો. બેટા, તું અમારો કાળજાનો કટકો છે. મા બાપ પોતાના છોકરાઓ માટે શું શું નથી કરતા. તને અમારી વાત ઉપર એટલો પણ ભરોસો નથી કે અમે તારી વાત નહીં માનીએ. પપ્પા, મેં મારા માટે એક સુંદર અને પૈસાદાર ઘરનો છોકરો પસંદ કર્યો છે. એ મને બહુ પ્રેમ કરે છે, હું પણ એને બહુ પ્રેમ કરું છું. અરે બેટા, દીકરી સુખી રહે તેવી ઈચ્છા કયા મા બાપને ના હોય. તારી વાત સાંભળીને હું તો ખુશ છું કે તે તારા માટે છોકરો પસંદ કર્યો છે. પણ એ પૈસાદારની સાથે સાથે સુશીલ, ગુણવાન અને સંસ્કારી તો છે ને. અને ખાસ એ વાત કે એ પાટીદાર સમાજનું સંતાન તો છે ને. મમ્મી પપ્પા, એ આપણા પાટીદાર સમાજનો દીકરો નથી, પણ એ ખૂબ પૈસાદાર છે અને બહોળી સંપત્તિ ધરાવે છે. 300 વીઘા જમીન છે, મોટા મોટા બંગલા છે, મોટી મોટી ગાડીઓ છે. એટલે મારું મન તો એને ત્યાં જ લગ્ન કરવા માંગે છે. હા બેટા, એ બધું તો ઠીક છે, પણ એ છોકરો કોણ છે? પપ્પા, એ મારા બાળપણનો મિત્ર મદન. મદદ? કોણ, પેલો ઇત્તરકોમનો મદદ? માલતી, તું ગાલી થઈ છે કે શું? ક્યાં ઇત્તરકોમનો મદદિયો અને ક્યાં આપણો સમાજ? આ લગ્ન તો કોઈ કાળે જ શક્ય નથી. તું એને ભૂલી જા, એમાં જ તારી અને અમારી ભલાઈ છે. હા બેટા, તારા પપ્પા સાચું જ કહે છે. બીજી જ્ઞાતિના સમાજમાં લગ્ન કરવાથી સમાજ સાથે કોઈ નાતો રહેતો નથી અને તારા નિર્ણયથી અમારા પર અને આખા પરિવાર પર આબરૂ પર લાંછન લાગશે. બેટા, હજુ કહું છું, મારી વાત માની જા અને તું એને ભૂલી જા. મમ્મી પપ્પા, તમે જ કહેતા હતા ને કે તારા મનની વાત અમને તું કહી દે. મેં મારા મનની વાત તમને કહી, એનું આ પરિણામ? પપ્પા, હું મદનને ખૂબ પ્રેમ કરું છું, એટલે તમે લગ્ન કરવા માટે મંજૂરી આપો તોય ઠીક અને ના આપો તોય ઠીક. બેટા, આ તું નથી બોલતી. આ તારા શબ્દ નથી. તું મદનના પ્રેમમાં ભાન ભૂલી ગઈ છે. આજે આ તારો બાપ ઘોડો પાથરીને તારું આવું પગલું ન ભરવાની ભીખ માંગે છે. બેટા, તું મદનના વૈભવી જીવનથી ફેરાઈ ગઈ છે. આપણી પાસે શું નથી? તું કહે તો મારી બધી મિલકત હું તારા નામે કરી દઉં. આવું ખરાબ પગલું ન ભર બેટા. તું જાણી જોઈને તારું જીવન બરબાદ કરી રહી છે. બેટા, તારી પસંદગીમાં હું ક્યાં ના પાડું છું? તું આપણા પાટીદાર સમાજનો કોઈ સુશીલ, સંસ્કારી, ગુણવાન છોકરો પસંદ કર. એમાં અમારી સંમતિ હશે જ. તેની સાથે તને ધામધૂમથી પરણાવીશું અને હસતા હસતા તને વળાવીશું. પણ સમાજની બહાર, એ પણ બીજી જ્ઞાતિમાં શક્ય જ નથી. સાંભળી લે, આટલું સમજાવ્યા પછી પણ જો તું અમારી વાત નહીં માને અને ખરાબ પગલું ભરીશ તો તેનું પરિણામ સારું નહીં આવે. આ તારા બાપના છેલ્લા શબ્દો યાદ રાખજે. તું એક દિવસ પછતાઈશ. માલતી અને મદન ફોન ઉપર વાત કરતા. મદન, હા બોલ માલતી. તું સાચું જ કહેતો હતો કે તારા મમ્મી પપ્પા આ લગ્ન માટે સંમત નહીં થાય અને એવું જ થયું. હવે શું કરીશું? માલતી, હવે આપણી પાસે એક જ રસ્તો છે. આપણે બંને ભાગી જઈએ અને કોર્ટ મેરેજ કરી લઈએ. બોલ, સાચું કીધું ને? તારી વાત સાચી છે. ચાલ ભાગી જઈએ.
અરે લખનિયા, જોયું? માલતી ફસાઈ ગઈ ને મારી જાળમાં. પણ મદન, જ્યારે માલતીને ખબર પડશે કે તારી પાસે કાંઈ નથી ત્યારે શું થશે? ત્યારની વાત ત્યારે જોઈ લઈશું, પણ અત્યારે તો ખોટા વૈભવી ઠાઠમાઠથી દાણા નાખીને પારેવડાને ફસાવી લીધું ને, એ જ તો જોવાનું. શું ऐसा नहीं पर चश्मा हाल है માલતી ઘરેથી ભાગ્યા પછી પહેલી વાર થી મારા માલતીના માં, આપણી માલતી. માલતીના પપ્પા, શું થયું? શું થયું આપણી માલતીને? તમે કેમ કઈ બોલતા નથી? આપણી માલતીએ પેલા મદનિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને બંને ભાગી ગયા છે. આપણો 20 વર્ષનો પ્રેમ એ મદનિયાના 4 દિવસના પ્રેમ આગળ ફીકો પડી ગયો. માલતીના પપ્પા, આટલું સમજાવવાથી પણ આપણી દીકરી ન માની તે ન જ માની. આખરે એ આપણા કુટુંબને કલંક લગાડ્યો જ. આપણે આપણી દીકરીને અપાર પ્રેમ આપીને 20 વર્ષની કરી અને પેલા મદનિયાએ 4 દિવસના પ્રેમમાં તે આપણને જ ભૂલી ગઈ. એવું તે એને શું જોયું એ મદનિયામાં? બસ બનાવટી વૈભવ, વિલાસ અને ખોખલો પ્રેમ, બસ બીજું કંઈ નહીં. પણ માલતી જો હશે ત્યાં સુખી નહીં રહે. એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. હા માલતીના માં, એણે આપણા પ્રેમનું અપમાન કર્યું છે, આપણો અંતરાત્મા દુભાવ્યો છે. હું ક્યારેય એને માફ નહીં કરું. તેણે એક શ્રેષ્ઠ પાટીદાર સમાજની દીકરી થઈને બીજી જ્ઞાતિના સમાજમાં લગ્ન કરીને આપણા સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. પાટીદાર સમાજની દીકરીની આવી નીચી વિચારધારા. માલતીના માં, હવે તો એવું સમજી લે છે કે આપણે કોઈ દીકરી હતી જ નહીં. આજથી હવે હું એનું મોઢું પણ જોવા નથી માંગતો. આટલું સમજાવ્યા છતાં પણ એણે એનું ધાર્યું જ કર્યું અને આપણા પ્રેમનો અનાદર કર્યો છે, તો એનું પરિણામ પણ એ ભોગવશે જ. છ મહિના બાદ લલિતાનું જીવન. લલિતા, તારે પિયર ગયે ઘણો ટાઈમ થઈ ગયો છે, તો ચાલ આજે હું તને તારી મમ્મીના ઘરે મૂકી જાઉં અને ત્યાંથી ઓફિસ જતો રહીશ. પછી સાંજે વહેલા કામ પતાવીને હું પણ તારા મમ્મીના ઘરે આવી જઈશ. જમવાનું પણ ત્યાં જ કરી લઈશું અને રાત્રે મોડા શાંતિથી ઘરે આવીશું. સારું, હું તૈયાર થઈ જાઉં. લેપટોપ આપણે લઈ આવ્યા. અરે લલિતા, આ દીકરી આવ. અમે આજે જ તને યાદ કરતા હતા કે હમણાંથી આપણી લલિતા આવી નથી, એટલામાં જ તું આવી ગઈ. લલિતાની મમ્મી, ઓ લલિતાની મમ્મી, સાંભળો છો? આપણી લલિતા આવી છે. અરે લલિતા, મજામાં છે ને? બેસ બેટા, આપણે વાતો કરીએ. તારે સાસરે કઈ તકલીફ તો નથી ને? ના મમ્મી, ના, મને તો કોઈ તકલીફ નથી. તે બધા જ સારા છે. મારા સાસુ તો બિલકુલ તારા જેવા જ છે. જો મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને શાંતિથી જોડે બેસાડીને પ્રેમથી સમજાવે છે અને હું સમજી પણ જાઉં છું. અને મારા સસરા તો સાવ સીધા છે. ક્યારેક ક્યારેક શરૂઆતમાં મારાથી રસોઈમાં મીઠું વધારે ઓછું થઈ જતું તો બોલ્યા વગર ખાઈ લેતા અને એ તો મને દીકરીની જેમ જ રાખે છે. અને દીપક, એમની તો શું વાત કરું, એ તો મને ખૂબ જ સાચવે છે.
અને સમજે પણ છે. મમ્મી, હું ખરેખર ખુશ છું. મને હવે ખબર પડી કે શા માટે તમે મારા લગ્ન સમાજમાં કરાવવા ઈચ્છતા હતા. મમ્મી પપ્પા, તમે મારી બિલકુલ ચિંતા ના કરતા. હું ત્યાં મજામાં જ છું. બેટા, તું ખુશ એટલે અમે ખુશ. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. દીપક કુમાર લલિતાના ઘરે આવતા. આવો આવો દીપક કુમાર, આવો આવો, અંદર બેસો. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તબિયત સારી છે ને? મજામાં છો ને તમે? હા, મજામાં છે. કેમ છો દીપક કુમાર? મજામાં છો ને? હા, બસ મજામાં છું. ચાલો ત્યારે, રસોઈ તૈયાર છે, આપણે જમી લઈશું. હા, ચલો જમી લઈએ, પછી અમે નીકળીએ. ચાલો હવે અમે નીકળીએ, મોડું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. 6 મહિના બાદ માલતી અને મદન. મદન, તે આ શું કર્યું? તું દારૂ પીવીને આવ્યો છે? મને તારી સાથે રહેતા 6 મહિના થઈ ગયા. ક્યાં ગયું તારું વૈભવી જીવન? ક્યાં છે તારી ગાડીઓ? ક્યાં છે તારા બંગલા? અને હું આવી તાની આ ઝૂંપડીમાં રહું છું, ચાલીને આવું છું, જાઉં છું. શું આ હતું તારું વૈભવી જીવન? એક તો મદનની ચાલ હતી ચાલ, મારી પાસે તો ફૂટી કોડીએ નથી. એ તો તને મારી બનાવવા માટે તને મોટા મોટા સપના બતાવ્યા અને તું મારી જાળમાં ફસાઈ પણ ગઈ. જે છે તે આ જ છે. તારે મારી સાથે આમ જ જીવવું પડશે. તે મને ખોટા સપના દેખાડ્યા, મને મારા મમ્મી પપ્પા અને મારા સમાજથી દૂર કરી નાખી. હવે હું શું કરું? હવે હું ના રહી ઘરની કે ના રહી ઘાટની. મારા મમ્મી પપ્પાએ આટલું મને સમજાવ્યું, તોય મેં એમની વાત ના માની અને મેં મારા હાથે જ મારા પગ પર કુહાડી મારી. પપ્પા, હું માલતી બોલું છું. માલતી? કોણ માલતી? હું કોઈ માલતીને નથી ઓળખતો. જ્યારથી તું અમને રડતા મૂકીને ગઈ છે ત્યારથી જ અમે તને ભૂલી ગયા છીએ. અમારે માલતી નામની કોઈ દીકરી જ નથી. તું અમારે માટે મરી ગઈ છે. તું પણ સમજી લેજે કે તારા મા બાપ પણ મરી ગયા છે. નહીં પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. પપ્પા, હું અહીં બહુ દુઃખી છું. ચારે બાજુ દુઃખ જ દેખાય છે. હવે હું શું કરું? પેલા માણસે તો મને વૈભવના નાટક કરીને મને ફસાવી અને આજે મને માફ કરી દો. હું તમારી માફી માંગુ છું. હવે માફી માંગીને શું ફાયદો? તારે જે કરવાનું હતું તે કરી દીધું. માલતી, યાદ છે દિવસ જ્યારે મેં અને તારી મમ્મીએ તને ઘણું સમજાવી હતી, પણ તે અમારી એક વાત પણ માની નહોતી અને અમારી મરજી વિરુદ્ધ તું પેલા મદન સાથે ભાગી ગઈ. હવે તારા કર્યા તું જ ભોગવ. એટલે મદને મારા લેવું પડ્યું. જોઈને મારી સમાજની દીકરીઓ આ નાનકડા નાટક